हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? तो मजामां ज छो। तो जो अमारे बाळ मंदिर अत्यारमां बेठुं छे ने बे ऊभ्युं छे। गायने रोटली दई देवी। पुण्या हाल चांदनी ले केम अत्यारमां तोफान चालू कर्या छे? नहीं सकती। तो जो कूतरी पण वाटे बेसी गई छे आवीने આપણે કૂતરીને રોટલી નાખી દઈએ। એ વાંસને દઈ જાય ને ત્યારમાં આવી અંદર આવો છે અલે હા આપણે હવે સકડાને માટાને ચોળી નાખી। જો આવીને મંડી ખાવા। હવે ગાયું દોવાઈ ગઈ છે અને નીણ પણ નખાઈ ગઈ છે ને બળદ આકડી આવીને જોડવાના છે। કેમ? તો આપણે જઈએ હવે ઘેરે। હાલો તો મૂકવા આવે। હાલીને તો આ 10 લીટરનું કેન તો મારે ઘર કેમ આવે? તો તમે તારે હાલી જાઓ। હા તે સારું, હાલો તો આપણે હાલવા માંડવી હવે। યા દૂધ હાટું થઈને તમે આવો છો અને મારે એટલે જ લઈ જવા પડે, નકર આ ચાંદની હવે ઘેર જઈશું ને આપણે। હે તો આ બાજુ આવીને તો આ બાજુ સામું જોવે છે। આપણે જઈએ છીએ હવે ઘેરે। ઘેરે જઈને છાશ ને ઉતારી આપણે હવે ઘેરે પહોંચી ગયા છીએ। દાદા દીવાબત્તી કરે છે। હાલો તો હવે આપણે જમવા જવું છે એટલે અહીંયા તો તૈયાર પણ થઈ રહ્યું છે ને તાળા પણ મારવા મળ્યા। તાળું મારી તાળું મારવું જ પડે ને। હવે 11 તો વાગી ગયા છે। બાજુવાળા નીકળે હાથ કરે પછી ટાઈમ તો ન કઢે। તૈયાર થઈ જાય રૂપાજીની એમ। તો હવે આપણે ગામમાં જમવા જઈશું। હા, ઉનાળામાં લગ્ન આવ્યા છે એટલે જમી આવી કા। મજા ન આવે કે શિયાળે। પણ તોય હવે આપણે જવું તો પડે, વ્યવહાર એવો હોય એટલે તો જવું પડે। પાણી બાણી પીને તૈયાર થઈ જશે। પાણી પાણી પીવું પડે। ત્યાં પછી કેટલો ટાઈમ લાગે ક્યારે જમવાનું તડકાનું, પછી એમ થાય કે પાણી પાણી પીને સહી તો વાંધો ન આવે। વાત એ હાચી। કોઈની વાત હતું કે હું જવાનું, મારે હારે આવવાનું છે કે જાવ તો તમારે હાર નથી આવવાનું, તમારે જાવ જાવ, મારે વસન કાંઈ કઈ હાર આવવાનું એવું છે। વર્ષે ભાગે આવવાનું વર્ષે ભાઈ કંઈ ફોન આવ્યો નથી। તેને ફોન કરી જોઈએ, ફોન તો કીધું તું કરવાનું। ફોન નરસિંહભાઈ પાસે હોય ને એની પાસે કઈ છે ના ના એની પાસે કીધું છે તો કાંઈ નહીં, તો હમણાં ફોન કરીને કહી દઉં વસન કાંઈ નહીં હાડાઈ ગયા કહેતો હાડાઈ ગયા સાહેબ આપણે તો હું જવા દઉં બરોબર। આપણે અત્યારે વાડીએ આવી ગયા છીએ। આજે વહેલા આવ્યા 3:30 જેવું થયું છે। આ કોથળીઓ ક્યાં ઉપાડી? ઘઉં ભરવાના છે। હે ઘઉં ભરવાના છે। ભરવા છે કોથળીઓમાં? તો લાઇટ નથી। લાઈટ નથી પણ આપણે ઘઉં ભરવાનું ચાલુ કરી દઈએ। સામે ખિસકો દઈને બસતું જોવો તો ક્યાં બારીમાં બસ શું છે? હા નીચે તો પાણીમાંથી બેઠું। ફળીમાં ડાયરેક્ટ બાજરો ખાય છે। જોવો એક અહીંયા બેઠી છે, ખાઈ ગઈ તો ભલે ને બેઠી જો ભાગી ગઈ ક્યાં ગઈ? તો બે તો આમ બેઠ્યું છે। એ ઓલું તો બસું છે તો લપાઈ ગઈ કેવું। તો તાળું ખોલ હાલ, અંદર રેવા હે નહીં એટલી ગરમી થાય। ભરવા તો પડશે, હે ભરવા તો પડશે, ઘેરે લઈ જવાના છે એટલે પદ્ધત ભરા હે નહીં એટલી બધી કોથળી કેટલી લાવી છો? કંઈ કોઈ નથી। લઈ આવ્યા છે ભરી લેવી। બે તો અહીંયા પડી છે કોથળી તો ઘટશે પેલા ઓલું તો કર્યું ઘઉંનું ભડકું દેવું ત્યાં
કે દીધો બપોરે સાંભળે ને સવારમાં હાવ ભૂલી જાય. હાલો આપણે કોથળી ભરવાની ચાલુ કરી દેવી ને આગળ તમે પછી લાઈટ આવશે છટકી જાય. એવું થાય. એવું જ થાય ને આ બુઝારું કેમ ખુલ્લું છે. ખુલ્લું ન હોય ને તરાહું છે એ તો રહી ગયું હોય. બે ન્યા પડી છે. બે છે ને 4-5 લાવી ને તું તો એટલા કઈ થઈ નહીં રે પણ બાકીને આમાં એક એમ નહીં જ ભર્યું કઈ આ બધા કોથળા જ છે સારે ખુશ છે એમ જ કાઢી લેવું. તો હાલ હું વાલ ફેરાઈ આવું અને કૂવામાં લઈ લઉં એટલે મોટર ચાલુ કરતો આવું. એ હાલતા શીખ્યું જ હોય ભાઈ. હાલતા ન શીખે ત્યાં થોડું આવે કઈ એને કોણ લઈને આવ્યું હોય કે મોટું છે જો જો ઠંડુ રહે ને એટલે બે છે માં દીકરી. છે ને ઠંડો પવન આવે ને રસકો રહ્યો ને પાછળ એટલે ઠંડો પવન આવે એટલે મજા આવે. લાઈટ આવી ગઈ એટલે મોટર ચાલુ કરી દીધી છે. રચકામ પાણી જાય છે. પાળિયામાં જાય છે પાણી. અહીંયા પોગી ગયું છે. કતરાની કાલ પીધા હતા અને ચોથામાં જાય છે. લાઇટ આવી છે ચાલુ કરી દીધી છે. એ 5 પાળિયા બાકી છે. ને અહીંયા કાજલ છે ને ઘઉંની કોથળીઓ ભરે છે. જો અહીંયા કેટલી ભરી 2 4 6 કેટલી કોથળીઓ છે કઈ તો છું હાલે એટલી ભરો 2 મણ જેવું ભરાઈ જાય કા ભરવાના છે પણ આ તો આડી રાખીને એમને ભરી છે. હવે તો તગાર નાખી દીધી થાય. ગરમી કેવી જેવી જોઈએ જેવી ફૂલ ગરમી થાય છે. એવું છે. ખૂણો લાગે જરી કેવો પણ ઘણા ઘઉં છે હો કે નહીં. જો ને 100 લેવાઈ ગયા પણ કઈ શીકુડીની બાજુમાં હાથી આવી ગયું. જો કાસા શીકુ ખીર નાખ્યા છે. આ પાકલ છે પણ આ ખીરું નહોતું. ઘઉં ભરી દીધા. હવે કે હું બળદને પાઈ લઉં એટલે કે તું હા ઘઉં ભરીને તૈયાર કરી દીધા ને પછી ખાલી કોથળીને મોઢું બાંધવા આવ્યા. બોલશો ઘઉં ભરી દીધા હવે કે બળદને પાય કેટલું હું કામ કરું. મેં ઘઉં ભર્યા અને હવે એને એમ કે પાલો તારવાને કહે ઘઉં ભરીને આવી છે તે એટલે એને એમ કે બળદનું કહી દો ને એટલે એ પાલો તારવા વહી જાય. કેમ મોટર ચાલુ છે તારે ગમે ત્યાં આટો મારીને કઈ શીખવું કા ઉતારી લે હજી પણ તારે ખાવો દાડે આટો માર 2-3 દાડે ત્યાં તો મને બીક લાગે. તમે લઈ આવજો તો ખાઈ લો. પૈસે પાક્યા લાવો તો હાલો કે દાડે તો છે ઘણા અવડા હતા ઘણા દિવસ પહેલા. હાલો જોઈએ. મોટર બંધ કરવા ગયો તો કોઈ મોટર બંધ કરી દીધી અને કાજલ આંકર વાસીદું કરે છે. તો વાસીદું તો કરવાનું પડતું મૂચ્યું લાગે છે અને હિચકવાનું ચાલુ. વાસીદાનું શું છું થઈ ગયું તો હિચકવા મળ્યા બસ હજી નીણ વાઢવાની છે. ઠંડો પવન આવતો હતો મોટર બંધ કરીને આવો ત્યાં એવું છે ને ગઈ જીન્સ બહુ વાઢવો છે રાતની નહીં. ખબર તો છે ને ધામણી બીક લાગે એટલે વાઢવા ન જાવ. એ તો ખોટી તું બીસ ને કેમ હા તે દિવસે કેવી પાથરા નીચે એવી બપોર સુધી પૂરા માંડ વળ્યા. એમ શું કહું જલ્દી ભળાઈ જાય એવું થયું તું. વાદળામાં તો વાદળ સાહેબ વાતાવરણ હતું એટલે એમ થતું કે જલ્દી તડકો નીકળી જાય ને તો સારું ન કરે. આવું વાતાવરણ રહે તો આઈના નથી. તો કાંઈ નહીં તો મને તેમ હતું પડકું છે તમે
એવી ધામણી ધામણી હતી મેં કહી હતી આમ પડકા જેવી નહીં પણ નાની હતી. એવું કાંઈ નહીં સારું હાલ તો જીંજવો વાટ લેવી હવે ગાયોને હાટું રાતની નીરનું થઈ જાય. પૂનમ દોવાઈ ગઈ છે તો જમનાને બાંધવા જાય છે હવે. લક્ષ્મીને છોડીને આવે પછી આપણે ચાંદનીને દોઈ લેવી પછી શક્તિને દોઈ લેવી. કેમ પછી શક્તિનો વારો. શક્તિ દોવાઈ ગઈ છે હવે આપણે બધી ગાય દોવાઈ ગઈ છે નીર નાખી દેવી દીવા બધી કરી વાળવી પછી ઘેરે જવા દેવી. પવન કેવો નીકળી ગયો છે. પવન છે આપણે ખાવા કા ખાવા માટે પવન કરવાય પછી આમ નાખી દેવાનું. આજ કયો અમારે